સોમવારે જ મહાદેવની પૂજા કેમ થાય છે? સોમવાર એક એવો દિવસ જે દિવસે લાખો લોકો ભગવાન મહાદેવના મંદિરે જાય છે, દૂધ ચઢાવે છે, વ્રત રાખે છે અને ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે. પણ શું તમે જાણો છો કે આખા અઠવાડિયામાંથી માત્ર સોમવાર જ મહાદેવને કેમ સમર્પિત છે? શું છે એની પાછળનું રહસ્ય? પુરાણોમાં જણાવાયું છે કે સોમ એટલે ચંદ્ર, અને ચંદ્રદેવની એક વખત એવો શાપ મળ્યો જેના કારણે તેમની શક્તિ અને તેજ ધીમે ધીમે નાશ પામવા લાગ્યું. બધા દેવતાઓએ તેમને એક જ માર્ગ બતાવ્યો: મહાદેવની શરણમાં જાઓ. ત્યારબાદ ચંદ્રદેવે કઠોર તપસ્યા શરૂ કરી, વર્ષો સુધી માત્ર ભગવાન શિવનું ધ્યાન કર્યું, અને અંતે મહાદેવ પ્રસન્ન થયા. શિવજીએ ચંદ્રને પોતાના મસ્તક પર સ્થાન આપ્યું અને તેમની શાપમાંથી મુક્ત કર્યા. એ દિવસ હતો સોમવાર. તેથી જ સોમવાર ભગવાન શિવની સૌથી પ્રિય માનવામાં આવે છે, અને એ દિવસે કરેલી પૂજા ખાસ ફળ આપે છે એવી માન્યતા છે. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ સચ્ચા મનથી સોમવારે મહાદેવની આરાધના કરે છે, તેના જીવનમાંથી દુઃખ, ભય અને અવરોધ ધીમે ધીમે દૂર થવા લાગે છે. કારણ કે મહાદેવ માત્ર દેવ નથી, પણ ભક્તોના દુઃખ હરનાર ભોળેનાથ છે. અને કદાચ એટલા માટે જ આજે પણ દરેક સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે. હર હર મહાદેવ.